નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ ઓફ બરોડા હોરિઝોનના ચાર્ટર્ડ સભ્ય લાયન હેમલ પટેલ અને તેમના મિત્ર જગદીશભાઈએ સુંદર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ સુર અને અવાજનું આયોજન કર્યું. ગયા વર્ષે આ કાર્યક્રમથી મળેલ સંપૂર્ણ ડોનેશન બરોડા બ્લાઇન્ડ એસોસિએશનને અર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ મળેલ ડોનેશન વડોદરાની સક્રિય સામાજિક સંસ્થા હરિસેવા ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું. આ વખતે કાર્યક્રમમાંથી મળેલ સંપૂર્ણ ડોનેશન અંદાજિત 2 લાખ રૂપિયા રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચેરિટી થ્રુ એન્ટરટેનમેન્ટ છે. 7 તારીખે આ કાર્યક્રમ યોજાયો હતો અને જે ખૂબ જ શાનદાર રહ્યો, જેમાં શહેરના ઘણા બધા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા, જેનો પ્રારંભ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા શહેરના જાણીતા માન્યવરો દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો હતો. મારું નામ જગદીશ ત્રિવેદી છે. હેમલભાઈ પટેલ સાથે આ વર્ષે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. અમે સાજોર આવાસ ગ્રુપ છે અમારું, અને આ વર્ષે પણ અમારે જે ઇન્કમ થવાની છે એ બધી ઇન્કમ હરિસેવા ટ્રસ્ટને દાન કરીશું અમે. અને પબ્લિકનો રિસ્પોન્સ પણ બહુ સારો મળે છે અમને. જે ધારતા નથી એના કરતાં પણ વધારે અમને રિસ્પોન્સ આ વખતે મળ્યો છે. ગયા વર્ષે પણ બહુ સારો રિસ્પોન્સ હતો. 2 લાખ રૂપિયા અમે બ્લાઇન્ડ ટ્રસ્ટને આપ્યા હતા. આ વખતે હરિસેવા ટ્રસ્ટને આપવાના છે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ સારા કાર્ય કરવામાં પબ્લિકનો સાથ મળે છે આપને. એ છેલ્લા 2 વર્ષથી અમે જોઈએ છીએ અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આપનું નામ? जगदीश त्रिवेदी. नमस्कार, मैं गौतम दास. ये साजर आवाज ग्रुप का जो आज जो प्रोग्राम है, ये हेमल भाई पिछले 3-4 सालों से कर रहे हैं और ये मेरे बहुत अच्छे दोस्त हैं और जगदीश भाई उनके साथ जुड़े हुए हैं पिछले 3-4 साल. तो इन लोगों ने जो ये गठबंधन किया है एंटरटेनमेंट का, क्योंकि दोनों सिंगर हैं, तो इन्होंने जो गठबंधन किया है उसका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. और हम लोग उनको सपोर्ट करते हैं लायंस की तरफ से. हेमल भाई हमारे लायंस के मेंबर भी हैं, हमारे क्लब के, लायंस क्लब ऑफ होराइजन बरोड़ा. और जितना भी यहाँ से फंडिंग जो होता है, ये फंड रेजिंग प्रोग्राम है. जितना फंडिंग होता है हम जो जरूरत की जो ट्रस्ट है हम उनको देते हैं. तो इससे क्या दोनों हमारे जो सेवा का काम और एंटरटेनमेंट का काम दोनों हमारा पूरा होता है. और मैं तहे दिल से दोनों का बहुत आभारी हूँ और उनको बहुत शुभकामनाएं देता हूँ कि आज का फंक्शन भी जैसे हमेशा हाउसफुल रहता था, इस बार भी सबको अच्छा लगेगा. प्रोग्राम तो हाउसफुल ही. આજે સર ગૃહમાં અમે મ્યુઝિકલ ઇવેન્ટ કર્યું છે, અને મ્યુઝિકલ ઇવેન્ટમાં અમે લોકો ચેરિટી પર્પઝનું એડ કરેલું છે. લાસ્ટ યર અમે સાજોર આવાસ ગ્રુપ જે 2020માં રચના થઈ હતી, અને ગત વર્ષથી અમે લોકો નિર્ણય લીધો કે ભાઈ પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ છે, તો અમે આ પ્રોગ્રામ થકી અમે કંઈક ચેરિટી ફંડ ક્રિએટ કરી. તો લાસ્ટ યર અમે લોકોએ બ્લાઇન્ડ એસોસિએશન ગ્રુપ માટે આ પ્રોગ્રામ કર્યો હતો, અને ગ્રુપ સારો પ્રતિસાદ મળ્યો, અને લગભગ 2 લાખથી વધુ રકમનું અમે ભંડોળ ભેગું કર્યું હતું. અને આ વર્ષે પણ અમે આવું કંઈક નવું કરવા જઈ રહ્યા છે. આપનો પરિચય? મારું નામ હેમલ પટેલ છે, અને હું આ પ્રોગ્રામમાં એક ઓર્ગેનાઇઝર છું, સાથે અમે સિંગર પણ છે.